હાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને આજ તો હું એટલો એક્સાઇટેડ છું ને કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો હવે અમે આજે જ મારા યુટ્યુબના પેમેન્ટથી અમે ગાડી લેવા જઈએ છીએ અને મારી ડ્રીમ બાઇક એક્સેસ સુઝુકી 125 મેટ બ્લેક કલરની મારી ડ્રીમ બાઇક લેવા જઈએ છીએ. તો બહુ જ એક્સાઇટેડ છે અને વ્લોગમાં ખૂબ જ મજા આવશે. તો તમે જોજો અને કઈ ગાડી છે કેવી નહીં એવી કોમેન્ટ કરજો અને તમને ગમે તો લાઈક કરી દેજો. અને બહુ મસ્ત ગાડી છે અને મારી તો ડ્રીમ બાઇક છે એટલે બહુ મજા આવશે. હું તો બહુ એક્સાઇટેડ છું, તમે પણ જોવા માટે એક્સાઇટેડ રહેજો. વખત તો ગાડીનો ચારવી નહીં છે એવું લાગે છે, કેમ કે મેકઅપ કરવા બે ગઈ છે. ભલે એને પછી સ્કૂલે જવાનું હોય, આવીને ગાડી લઈને આવીને સ્કૂલે જવાનું, બાકી મેકઅપ તો એ કરી જ લેવાનું. તો ચારવી તૈયાર થઈ ગઈ છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અને બાપુજી આવી ગયા છે. બાપુજીને એટલો હરખ છે ને, આમ જો બોલો જ બાપુજી કઈક પૂરેપૂરો એમ. હા, લાખ રૂપિયાની ગાડી લેવી. 1,10,000 ગાડી લેવા જવાનું. હા, બહુ હરખ છે. અને પપ્પા એને ફોનમાં વાત કરે છે અને અમે અત્યારે હમણાં નીકળીએ છીએ. ફાઇનલી ગાઈસ અમે સુઝુકીના શોરૂમે પહોંચી ગયા છીએ અને અમે અત્યારે અંદર જઈએ છીએ. જો તમે જોઈ શકો છો બધા અંદર જાય છે અને સુઝુકીનો શોરૂમ આવી ગયો છે. તો વેઇટ કરીએ છીએ ગાડીની ને બધા બેઠા છે અને બધા બેઠા છે. બહુ એક્સાઇટમેન્ટ છે. હવે સહી કરાવીને ગાડી આપે છે એટલી જ વાત. અને બહુ જ ખુશ છું હું તમારે. અને મારી ડ્રીમ બાઇક આવે છે તો ખુશ તો કોણ ન હોય. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ગાડી તો ન આવી પણ હેલ્મેટ આવી ગયું છે, એ આપણે ચેક કરી લઈએ છીએ. રેડી છે ને? જુઓ તમે, કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર જઈએ છીએ અને અમે આપણે લઈ જઈએ છીએ. ગાડી હવે થોડીક જ હાથમાં જ છે. હવે બસ હવે ડિસ્પ્લે થઈ જ ગઈ છે અને આ ગોડાઉન છે, જુઓ તમે. તો ફાઇનલી ગાડી પાસે આપણે પહોંચી ગયા છીએ અને ગાડી તમે જોઈ શકો છો. અને મને એક્સાઇટમેન્ટ એટલી છે, મારી ડ્રીમ બાઇક આવી છે. તો જુઓ તમે, તો આપણી એક્સેસ છે અને કોંગ્રેચ્યુલેશન્સનું બોર્ડ માર્યું છે. અને આમ એમ ચાવી લઈને ઊભા છે, જે આપણે ગાડી શોપ છે. તમે જોઈ શકો છો ચારવી ઊભી રહી ગઈ છે ને આપણી ગાડી બહાર આવી ગઈ છે. પપ્પા ને મમ્મી બેસીને ચલાવવાના છે અને બધું હવે ઘરે જઈએ છીએ. મમ્મી ને પપ્પા બે ગયા છે અને પહેલી રાઈડ પપ્પા કરવાના છે અને હવે અમે ઘર તરફ જઈએ છીએ. અને મમ્મી પપ્પા ગાડી હકાવવાના છે, હું તો નથી હકાવવાનો, હું તો આ જૂની બાઇક ચલાવવાનો છું. આપણે ગાડી તો નવી લઈ લીધી છે પણ એને ખવડાવવું તો પડશે ને, એટલે આપણે ફૂલ ટેન્ક કરાવવા આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે અને હમણાં ફૂલ ટેન્ક કરી દઈએ ભાઈ. તો જો ગાઈઝ આપણે ફૂલ ટેન્ક કરાવી લીધું છે અને હવે તો ગાડી હું હાંકવાનો છું ભાઈ. જો તમે જોઈ શકો છો, હવે તો ગાડી હું હાંકવાનો છું ભાઈ. આવી ગાડી છે, હવે પપ્પાને હાંકી લીધી એટલે હવે મેં હાંકવાનો છું. ગાડી પાછળ બે છે. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા, કેમ કે પપ્પા આપે છે નાસ્તાની પાર્ટી આપે છે નવી ગાડી લીધી. પાર્ટીમાં આપણે આવી ગયા જાની લોચામાં અને બાપુજીને પૂછે છે લોચો ખાશે કે નહીં. બધા હવે લોચામાં આવી ગયા છે, લોચો ખાવાનો છે કેમ કે પાર્ટી સવારનો નાસ્તો છે એટલે લોચો ખાઈ લે. શું કેવું તારી? કેમ છું, ખુશ થઈ ગઈ બહુ? હા, ગાડીમાં એને છે ને આગળ બેવું પડતું, હવે એ છે ને બહુ એટલે ખુશ થઈ ગઈ છે કે હવે ડબલ સવારીમાં જવા મળશે. બહુ હાંકવાનું નહીં. હાલો, બાપુજીએ ના પાડી દીધી બહુ હાંકવાનું નહીં એટલે આપણે બહુ હાંકવાની. ચારવીને નહીં હાંકવાની એમ. ચારવીને ગાડી આવડી ગઈ. કાં ચારવી?
તો હવે નાસ્તો કરવા પપ્પા ટોપર લઈ લે અને નાસ્તો આવી જાય, નાસ્તો કરી લઈએ અમે. તો આ પપ્પા તરફથી પાર્ટી છે, સવારનો નાસ્તો. કેમ પપ્પા? રેડી તો આપવી પડે ને ગાડી લઈ. તો પાર્ટી આપે છે પપ્પા અને આ રે આપણી ગાડી. હવે અમે નાસ્તો કરી લઈએ. ફાઇનલી આનું નામ આપણે વિચારી લીધું છે. આનું નામ આપણે બ્લેક બેબી પાડવાનું છે. તો બ્લેક બેબી આપણા ઘરે પોગી ગઈ છે અને હાર બાર હજી ચડાવ્યો નથી, કેમ કે હજી ઘરે આવી છે. અને તમારા ગુરુજી પાસે આ ગાડી લઈ જવાની છે, મુહૂર્ત કરાવવાનું છે, હાર બાર પહેરાવવાનો છે. એટલે ત્યાં લગી આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ બીલ્સ મૂકતા નથી અને ફોટો કે સ્ટોરી મૂકતા નથી. અને હમણાં અમારા ગુરુજી આવે એટલે એના હાથે મુહૂર્ત કરવાનું છે અને પછી ગાડીને સ્ટાર્ટ કરીને બધાને આટા આપવાના છે અને દોસ્તારોમાં મીઠાઈ ને એવું લેવાનું છે અને મીઠાઈઓ બાંટવાની છે અને બધું કરવાનું છે. તો અત્યારે તો અમે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે અમે નીકળીએ છીએ કેમ કે મીઠાઈ ને હાર ને એવું બધું લેવાનું છે. લઈને સીધા અમારા ગુરુજીના ઘરે જઈએ છીએ. અમે અત્યારે અહીંથી હાર લઈ લીધો છે અને હવે અમારે મીઠાઈ લેવાની બાકી છે. હાર તો લેવાઈ ગયો. અત્યારે અમે મીઠાઈ લેવા પહોંચી ગયા છીએ અને મીઠાઈ તો લેવી પડે કેમ કે બધા માગશે તો દેવું. તો અત્યારે અહીંયા મીઠાઈ પેકિંગ કરીએ છીએ. અમારે ગુરુજી માટે પણ પેકિંગ કરીએ છીએ અને અમારા ઘર માટે પણ પેકિંગ કરીએ છીએ. અને પપ્પા મીઠાઈ લે છે. તો જો મીઠાઈ હવે આપણે અહીંથી લઈ લીધી છે અને હવે અમારા ગુરુજીના ઘરે જઈએ છીએ ગાડી લઈને. ગાડી તો આપણે સામે પડી છે, નવી, એકદમ નવી, નંબર પ્લેટ વગરની હો ભાઈ. તો અત્યારે અમે ઘડીક ઘરે આવ્યા હતા અને પૂજા કરાવીને અને અત્યારે પાછો હું ગાડીને હવે આજ તો પોરો નહીં ખાવા દઉં કેમ કે હવે હું ગાડી લઈને જાઉં છું મારા ફ્રેન્ડ પાસે બધાને બતાવવા. જો કે ફ્રેન્ડ્સ તો બધા છે નહીં, એક બે છે, તો એની પાસે જઈને આપણે રિએક્શન જોઈએ કેવું આવે કેવું નહીં. અત્યારે ફ્રેન્ડ પાસે આવ્યો હતો પણ કોઈ ફ્રેન્ડ આવ્યા નહીં. એક અમારે પાર્થભાઈ આવી ગયા છે જેણે ગાડી જોઈ લીધી છે અને ગાડી તો એ હકાવતો નથી અને અહીંયા અમે બેઠા છીએ ફૂલથી રમી છીએ. હવે કોઈ આવ્યું નથી એટલે બધાની વાટ જોઈ છે અને હમણાં પાછું ઘરે જ આવવું છે. હવે કોઈ આવશે નહીં જોકે. તો દોસ્તાર પાસેથી અમે ગયા હતા ઘરે અને ત્યાંથી બીજા દોસ્તારને ઉપાડીને હવે એક અમે આવ્યા છીએ એક આમ ખાલી એવા સુમસાન રોડ ઉપર જ્યાં આપણે ગાડીનું સારું એવું કે સિનેમેટિક લઈ શકીએ અને મસ્ત રીતે તમને આમ બધું એક્સપ્લેન કરી શકું એવા રોડે આવ્યો છું. અને જે દોસ્તારને લઈને આવ્યો એ રાઉન્ડ મારવા ગયો છે ગાડીનો. એટલે જો કે અમારા દોસ્તારને હાલ્યા રાખે એટલે એ રાઉન્ડ મારવા ગયો છે અને સામેથી આવે જ છે તો તમને હું દેખાડું. તો જો તમારે આ આવી ગયો છે. હાર બારની તો પથારી ફેરવી નાખી છે, હજી રાઉન્ડ જ મારે છે. આ રહી આપણી ગાડી. હવે આને આપણે સિનેમેટિક ઉતારીશું અને તમે જુઓ એકવાર આપણે અહીંયાથી અહીંયા આવા સુમસાન રોડે લઈ આવ્યા છીએ આપણે આનું સિનેમેટિક ઉતારી નાખીએ. તો હવે આપણે આ ગાડીના કાગળિયા ઉખડી નાખશું કેમ કે આ કંપનીમાંથી કીધું હતું કે ગરમ થાય એ પહેલાં ગાડીના કાગળિયા ઉખડી નાખવા. બાકી ફિલિંગ છે આમાં. હાલો તો બીજું કાગળિયું હવે જોવો તમે. આ તો ચોંટી ગયું છે. આ ચોંટાઈ જાય ને એ પહેલાં ઉખડી નાખવાનું છે એમ કીધું. ત્રીજું જો હવે આ છેલ્લું કાગળિયું બાકી છે એ આપણે કાઢી લઈએ. સુઝુકી હો ભાઈ, આપણી ડ્રીમ બાઇક જે આપણા હાથમાં કેદુનું કહેતો હતો લેવી છે. થેન્ક યુ સો મચ તમને બધાને તમે આટલો પ્રેમ આપ્યો, તમે આટલો સપોર્ટ કર્યો એ ખાતર મેં આ ગાડી લઈ લીધી છે યુટ્યુબના ફર્સ્ટ પેમેન્ટથી. એટલે તમને પણ થેન્ક યુ બધાને અને લવ યુ ઓલ. તમે બધા એટલો બધો સપોર્ટ કર્યો, એટલો બધો મને આમ કાબિલ બનાવ્યો કે ગાડી લઈ લીધી મેં અને મારી ડ્રીમ બાઇક મેં
મોપેડ બાઇક લઈ લીધી છે. હવે આપણે તો હવે આનું આ સપનું સાકાર થાય બીજી વાર એવી આશા કરું છું. અને આ વ્લોગને જાજામાં જાજો શેર કરજો તમારા મિત્રો સાથે. પછી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને હવે અમે એકાદી રીલ શૂટ કરી નાખીએ અને પછી ઘરે જઈએ, કેમ કે ઘરે પણ પ્રોગ્રામ છે આજે રાતે. તો હવે અમે અત્યારે રીલ શૂટ કરીએ. તો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને પટ્ટી થઈ ગઈ છે, આલા લીલી લોટમાં થઈ ગઈ છે. પછી આમ જો મસાલો તમે ગ્રીન જોઈ શકો છો, તેલ મૂકી દીધું છે અને લોટ અને ચૂલો તૈયાર થાય છે. ભજીયાનો પ્રોગ્રામ છે, આપણે ખાઈ જ લેવાના છે. મમ્મી હવે ચૂલો નાખીને ચાલુ કર્યો છે અને ભજીયાનો ઘાણો તૈયાર થઈ ગયો છે. આમ તમે જોઈ શકો છો, પટ્ટી અને મેથી અને છાશ. આમ તમે જોવો, અરે બતાય છાશ. છાસ 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 ચાલો છાસ. પૈસા ખાતામાં આવે છે અને ઘાણો તૈયાર થઈ ગયો છે અને હવે બધા જમવા બેસી ગયા છે. આમ તમે જો અમારી ટીમ પાછી તૈયાર થઈ ગઈ છે જમવા માટે અને બહુ મજા આવે. હાલો બે ભાઈ. તો બધાય અમારે તો બધાએ જમી લીધું છે અને મારી મમ્મી ને માસી જમવા બેઠા. બે હરખા કલરના કપડાં હરખું પહેર્યું છે, બેન્ડ બાજા જેવા વાળા. અને ભજીયા બન્યા હતા મસ્તીના. કેમ પપ્પા, મસ્ત બન્યા હતા ને? હા. મસાલો ઓકે. તો વાંધો નહીં. બાપુજી રેડી ને? લાઈક કરજો, આમ લાઈક કરજો એમ કહીજો. સબસ્ક્રાઇબ કરો કયો, સબસ્ક્રાઇબ કરો એમ કયો. રેડી વાત છે. તો ગાઈઝ અત્યારે તો હવે અમે જમી કરીને બહાર નીકળ્યા હતા અને હવે સૂપ પીવાનું આપણે નિર્ણય કર્યો છે. તો હવે અમે સૂપ પીવા જઈએ છીએ. જો અત્યારે સૂપ પીવા આવી ગયા હતા અને બધા ભાઈ સૂપ પીવે છે અને આ ભાઈ સ્નેપ પાડે છે. અને હાલો બધા સૂપ પીવા. સૂપ ગરમા ગરમ હોય, શિયાળામાં મજા આવે. જો તમને સૂપ ભાવતું હોય લાઈક કરી દેજો એકવાર. તો અત્યારે અમે ઘરે આવી ગયા હતા અને મહેમાન બધા વયા ગયા છે. હવે અમે સુવાની તૈયારી કરીએ છીએ. અને આ જે વ્લોગ હતો એ બધી જ તમારી યારે એક મસ્તી હતી. મને મારા પપ્પાએ ગાડી ગિફ્ટ કરી છે અને મેં કોઈ મારા પૈસે કે મારા ખર્ચે મેં ગાડી લીધી નથી. યુટ્યુબમાંથી પેમેન્ટ આવ્યું નથી. બસ આ એક તમારી યારે એક મસ્તી હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો તમારા વધુમાં વધુ મિત્રો સાથે. નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા આવા ને આવા વ્લોગમાં. ટાટા બાય બાય.